તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 2 વાર્તા રે વાર્તાના સંપૂર્ણ સરળ સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। વાતચીત એટલે કે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, 2026થી આપણા પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો જે છે બદલાયેલા છે, તો આપણે નવા પ્રશ્નો જે છે તે પ્રમાણે આ સોલ્યુશન બનાવેલો છે। તો મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે। તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે? તો મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે। ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ગમે છે। પ્રશ્ન નંબર 3, તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું, હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવાના પણ પ્રયત્ન કરું। પ્રશ્ન નંબર 4, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય છે, કેમ? તો હા, પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય। ઘણા બધા પશુ પંખી આપણા આસપાસમાં રહે છે, તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે। તેઓ આપણા ઘણા કામમાં ઉપયોગી થાય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે, ઘોડો સવારી કરવા ઉપયોગી છે, બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે, પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણો જે પાક છે તેનું રક્ષણ કરે છે। પ્રશ્ન નંબર 5, આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું, કેમ? તો આ વાર્તામાં મને કપૂરી કબૂતરીને સૌથી પાત્ર વધુ ગમ્યું। જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળ તોડવાની કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે। જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી 2 સોટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી વિરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે। હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે। તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે। આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે। પ્રશ્ન નંબર 6, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે, કેમ? હા, મને એકવાર ગલુડિયાના પગ ઉપર સાયકલ ચલાવી દીધી હતી, તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો। એક દિવસ હું અને મારો મિત્ર સાયકલની રેસ લગાવી રહ્યા હતા। હું ઝડપથી પેન્ડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયો દોડીને મારી સાયકલની આગળ આવી ગયું। સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું। ગલુડિયો ચીસાચીસ કરવા લાગ્યો। તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા। એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા। ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું, ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો। આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો। અહીં મિત્રો, તમે તમારી પશ્ચાતાપ પ્રમાણે જવાબ લખી શકશો। આ પાઠમાંથી પ્રાણીઓનો અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખો। તો કાગડી જોર જોરથી કા કા કરે છે। મોર વર્ષા ઋતુના આગમને ટેહુક ટેહુક વહેકે છે। કોયલ આંબા ડાળે મધુર સ્વરે કૂંજે છે। કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે। હોલો પ્રભુ તું બોલે છે। કૂકડો સૂર્યોદય થતાની સાથે જ કૂકડે કૂક કરે છે। ઉદાહરણ મુજબના શબ્દો જે છે તે કોષ્ટકમાં મિત્રો લખવાના છે। ઘટા તો ઘટાદાર, કસ તો કસદાર, રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર અને પાણી તો પાણીદાર, ફોજ તો ફોજદાર। કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો પેલું છે મિત્રો, હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી। હાથીએ એક ડાળી તૂટી પડી અને કડડ પકડમાં લીધી। હાથીએ સડાક રહીને સૂંઢ જે છે તે મિત્રો ઊંચકી। હાથી હળવેક દોડ્યો જાય છે। બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ખસે છે। પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો। તો આપણે પહેલું વાક્ય લખીશું કે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો રહે।
સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. પ્રશ્ન નંબર 6. નીચેના વાક્ય કોણ બોલે છે તે એકમમાંથી શોધી અને લખવાના છે. અપરાધી હાથીને રાજ્યમાંથી હાકી મૂકવામાં આવે તો એ કોણ કહે છે? તો રાજા ગરુડ. ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. કપૂરી કબૂતરી. પંચ પરમેશ્વર હાથીના આકૃતિ સામે મને વાંધો છે. કાગડી. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે. હાથી. નંબર 5. તો તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે હું એમ પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. જવાબ આવશે મિત્રો કપૂરી કબૂતરી. પ્રશ્ન નંબર 7. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવવાની છે. મેળો. આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળો ભરાય છે. મેળો એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ. મેળાનો અર્થ થાય છે મિલન, મેળા. મેળામાં મીઠાઈ, રમકડા, ઘરવખરી, સુશોભનની વસ્તુઓ, પગરખાં, માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે. આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે. મેળામાં ચકડોળ જેવી વિવિધ મનોરંજનના સાધનો હોય છે. તેમાં મદારી, જાદુગર, નટ વગેરેના ખેલ થાય છે. મેળો સૌના હૈયાના આનંદ આપે છે. મેળામાં ઘણો જોવા જાણવાનું મળે છે. મેળો માનવીને સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓનો વિસરાવે છે. આમ મેળો એ લોકજીવનનું પ્રાણવાયુ છે. રમતો ઉત્સવ. દરેક શાળામાં વાર્ષિક રમતો ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. એમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે. રમતો ઉત્સવમાં વિદ્યાર્થીઓના રસરૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ, વિઘ્ન દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચોપકી દોડ, 1 મિનિટમાં વધુ બિસ્કિટ ખાવા, વધુ ફુગ્ગા ફૂલાવવા વગેરે આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમત ઉત્સવ તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સહકાર અને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે. રમતો ઉત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા સાપ્તાહિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે. તેમને પુરસ્કૃત ઇનામ પણ આપવામાં આવે છે. ઉત્તરાયણ. ઉત્તરાયણ એ આબાલવૃદ્ધ સૌને પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રસીઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે. આગલા દિવસે તેઓ પતંગોની કત્તા બાંધીને તૈયાર કરી લે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને બીજાના પતંગ કપાતા લોકો લપેટ લપેટ, એક આપ્યો એમ બૂમો પાડે છે. અગાશીઓ અને ધાબા ઉપર માનવ મહેરામણ ઉભરાય છે. આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે. લોકો ગોળ, તલ, સિંગની ચીકી, શેરડી, બોર ખાય છે. આ દિવસે દાન કરવાનું મહામત્ય પણ છે. લોકો ગાયને ઘાસ ખવડાવે છે, ગરીબોને દાન આપે છે. કેટલાક લોકો રાતે તુક્કલ પણ ચગાવે છે. નંબર 4. પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહજિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું જોવા અને જાણવા મળે છે. વિવિધ પ્રદેશોના સમાજ, જીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે. પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત પણ લઈ શકીએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા, શિલ્પ, સ્થાપત્ય, ધાર્મિક પરંપરાઓ, જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે. પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે, તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે. ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે, જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે. આમ પ્રવાસ એ જીવનનો પ્રયોગશાળા બની રહે છે. પ્રશ્ન નંબર મિત્રો 8.
નીચેના પ્રશ્નના ઉત્તર લખો. કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યું? તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના ઉપર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને ફોડી નાખ્યા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેને કકળાટ મચાવી મૂક્યું. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી અને કેમ? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માગવાના બદલે હાથી સૂંઢ વીંચતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરવું. તો ગરુડ રાજાના દરબારમાં ગીતની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 5. પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી ઉપર બાજ સરદાર તીર વેગે ધસીને તીરની ચાંચ જોરદારથી ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના ઉપર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વિરાનમાં ચાલ્યો જાય છે. નંબર 6. હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો અને કેમ? તો હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો. કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાના ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. નંબર 7. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીએ વેરાન પટમાં રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો પણ હોત. રેખાંકિત પદના સ્થાને કયા પદ મૂકી શકાય અને તેને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો રેખાંકિત પદ જે છે એની અંદર જે પહેલું પદ છે તો એ પહેલું પદ આપણે અંડરલાઇન કરેલું છે. ક્યાં અંડરલાઇન છે? તો તમારી બુકમાં છે. તો તેના સ્થાને તે, બીજું છે તેના, 3માં તેના, ચોથું છે ત્યાં તેને, 5 છે ત્યાં તે, 6 છે તેના, 7 તેને અને 8 તેના પદો મૂકી શકાય. સુગંધા નામ છે તેને નામના બદલે ઉપર વપરાયેલી જે જગ્યા છે તે પદોની જગ્યાએ આપણે સર્વનામ મૂકી શકીએ છીએ. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનો છે. તો આ ફકરો વાંચી લીધા બાદ મિત્રો આપણે અહીં જોઈએ તો જાતિવાચક નામ કયા છે? તો શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો અને જંગલ. વ્યક્તિવાચક નામ તો હાથમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર. શબ્દ વાચક નામ પદ ટોળું, બાલવૃંદ અને સહકુટુંબ. ભાવવાચક નામ પદ તો આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સૌંદર્ય, સુંદર. દ્રવ્યવાચક તો શરબત અને નાસ્તો. આપેલા શબ્દોના આધારે ફકરો બનાવવાનો છે. તો મિત્રો એક ઘનઘોર જંગલ હતું. તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા. ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો. જે જંગલમાં એક ઝાડ પર એક વાંદરો અને સુગરી રહેતા. સુગરી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવાની સમજાવતી હતી. એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુગરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે. સુગરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે. તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે. રાજા ગરુડ પોતાના રાજ દરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુગરી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે. સુગરીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે. પ્રશ્ન નંબર મિત્રો 12 અહીં મુદ્દા આપેલા છે અને તેના આધારે આપણે એક વાર્તા લખીશું. એક છોકરો હતો. તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો. તે જ્યારે પણ પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતા તેને વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો. તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું.
જેની આસપાસના છોડના પાંદડાઓ રંગ બદલાયેલો હતો. તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતો તેના પાંદડાનો રંગ પણ બદલાઈ ગયો. તે છોકરો આ લાકડીને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધો. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાના સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુનો રંગ કુદરતી બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો. શરૂઆતમાં થયેલા રંગ ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતી બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ, રૂપ, આકાર આપ્યા છે તે ઉચિત છે. મનુષ્ય તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતી બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે અને તેના ઉપર ક્લિક કરીને બીજા વિષયનું સોલ્યુશન મેળવી શકો છો.